શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો હું છે કે આપણે વાડી આગળ ઉરિયા નાખવાનું ચાલુ કરવાનું છે, એટલા માટે આપણે પણ આવી ગયા છીએ. ચાલો ઉરિયા પણ ઘઉંની અંદર નાખવાના છે, તો આપણે ઘઉંની અંદર ઉરિયા પણ નાખી દે. થોડાક શું છે કે ઘઉં થઈ ગયા છે પીળાશ પડતા, એટલે થોડુંક અને નાઇટ્રોજનની જરૂર છે, એટલે ઉરિયાની અંદર નાઇટ્રોજન મળી રહે. આગળ આપણે થોડીક વાર પછી ઉરિયાનું પણ ચાલુ કરી દેવું નાખવાનું. અને પપ્પા તો શું છે કે લાટ આવી ગઈ છે, પપ્પા વળગી ગયા છે પાણી વારવા. અને તુવેરે પણ જો આપણી મસ્ત મજાની તો આજે પણ દેખાય તો છે જ, કારણ કે એને થોડુંક પોષણ મળી ગઈ, દવાના અંતે ખાતરના પાણી. તુવેર પણ સારી છે. તો ચાલો આપણે જઈએ પપ્પા પાસે, તે શું કરે છે જોઈએ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા પાઠવું છું. સવારના વાગ્યા છે 9 વાગી ગયા છે અમારા ત્યાં. મમ્મી ત્યાં તો 9 ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી વાસણ ઉટકે છે, બેનમાં વહી ગયેલો મમ્મીનો વારો ચડી ગયો છે. નાસ્તા પાણી બધા એમાં કરી દીધા છે. અને પપ્પાને બીજાને નાના મળે, બીજા અત્યારે ટીવી જોવે છે. બેનમાં કાલે વહી ગયા, કેમ કે એને થોડું ઘણું સાસુને હતું કામ થી ન કરત સાંજે જાય એમાંથી, તો સવારમાં આવી ગયા ને બાપ દીકરી જો. પપ્પાને તો ઠીક મજાનો એટલે સુતા હોય. જય શ્રી કૃષ્ણ પપ્પા. પણ અમારા બેનમાં ને બાની સેટી પકડી લીધી. બોલો દ્વિજા બેન, જો આ બાની સેટીમાં કઈ ગઈ છે કેમ દ્વિજા? બાપ દીકરી બંને આરામ કરે છે. પપ્પાને થોડું ઘણું સારું છે. સારું છે ને પપ્પા તમને? આનંદ. હાલો 2 બોટલ ચડાવી લીધી, આનંદમાં આવી ગયા છે. એના માટે જો અત્યારમાં શેકી નાખ્યા છે આસલા. પછી ઈ પણ જ્યુસ પીએ, અમે પણ જ્યુસ પીવું, એની આયરો અમને પણ જ્યુસ પીએ છીએ. અને આ મગ પણ બાફી નાખ્યા છે. અમે બપોર શાક વઘાર નાખશું, બાહેટું સવારમાં બનાવી દીધું હતું. અત્યારમાં મેથી પણ મેં લઈ લીધી, કેમ કે મમ્મીને સુકવણી કરી. સરસ મજાની પણીઓ હતી ને, એટલી મસ્ત મજાની હતી. તે જો 2 પણી અત્યારમાં ખરીદી કરી લીધી છે. શાકવાળા આવ્યા હતા ને, તો મમ્મી વાસણ ઉટકે છે, કપડાં પડ્યા જો એ પલાળ દેવું. જય શ્રી કૃષ્ણ. વારો ચડી ગયો વાસણનો. એ કે હવે તું તો કાલ નથી છે, કે અમે જ નથી ચડવાનો જ છે વારો. એ કે ઠંડી હોય એટલે જેવી ગઈઢા માણસની તકલીફ તો થાય, પણ ગરમ પાણી લઈ લઈએ કેમ બા. હાલો એ વાસણ કરી લે. મારે હજી કચરા પોતા કરવાના છે, તો હું ફટાફટ કરવા માંડું કચરા પોતા ફટાફટ કરી લઈએ. પછી બીજું કામ કરે, પછી પપ્પા માટે જ્યુસ બનાવશું, પછી અમે બધા પી લેવું. ચાલો. અને દ્વિજાના પપ્પા તો થોડાક આળસ કરી જાય છે વિડીયો ઉતારવામાં, એવું બધું છે. આપણે હવે કચરો ને એવું વાળ લઈએ, બધી સાફ સફાઈ કરી લઈએ સરસ મજાની. ભગવાનના પણ તમને કરાવી દઉં. સરસ મજાનું મંદિર છે ને મમ્મીને ત્યાં, મસ્ત મજાનું. તો ભગવાનના પણ તમને દર્શન કરાવી દઉં. છે ને સરસ મજાનું મંદિર મમ્મીને ત્યાં. તો બધે કરતા તમને શું ગયું એ કોમેન્ટમાં જણાવજો. બધે કરતા જણા તુલસીનો ક્યારો અને ગાય માતા કેટલા મસ્ત મજાના લાગે છે. એટલે બધે સરસ જ લાગે છે. ભગવાન બધાના શ્રીનાથજી મહાપ્રભુજી, યમુનાજી મહાપ્રભુજી છે, એ કાનુડો રાધાજી છે, અને મહારાશ્રી છે, બાવાશ્રી છે. તો સરસ મજાનું મંદિર છે. એ કે છે શું કેતા હોય, થોડાક વાસણ રહી ગયા હોય એવું લાગે. શું કે તમે? ગ્લાસ ને એવું નથી, વાલો દઈ દઉં. કામ કરતા બીજું કામ આ હે બાને હેલ્પ કરવા લાગી ગઈ છે. મારા મમ્મી થેપલાની તૈયારી કરે છે, તો બીજા હેલ્પ કરવા લાગી ગઈ. ચલો શું કહીશું બેટા? ખાઈ છો તો ખમણ કહીશ. શેનું ખમણ છે? શું બનાવવું છે તારે? થેપલા તો નાનીમાં બનાવે છે. હે બોલે દ્વિજા નાનીને હેલ્પ કરવા લાગી ગઈ. જો કટે છે તો બાદ દૂધી નાનીને. હે કાનું કઈ નથી ઘટતું. તો થેપલા બનાવીશ ને તું? આ તો નાની માંગતા બોલી તો. જો મારા બા રસોઈ બનાવતા હોય તો હમણાં લોટ બાંધીને આરામ કરશે, તો દ્વિજા કે એની મય હોય કે હું કર લો આરામ. કે
લ્યો ટીવી આવી લે હવે ટીવી વાળી તી થેપલા નથી ભણવા તારે ચાલો બાર લોટ બાંધી લે પછી કરી લઈ થેપલા બનાવી લઈ કેમ માં મારી હે થેપલા મારા બાઈ થેપલા વણી લીધા ને એટલે વઈ ગયા તારા કરવા ટાટોડા ક્યાં બેવો મારા થેપલા થઈ ગયા રેડી જો બા એક નજરમાં આવી ગયા સેટી બાર આ થેપલા થઈ ગયા તમારા રેડી એક સુંદરામ હસવાણું રમુકડા નો હોય કઈક તો રમું ને કાકા નો આખો દી ટાઈમ તો કાઢો ને આમાં ચુંદડીમાં જ દીજા ટાઈમ કાઢે છે કેમ દીજા રમુકડા થોડાક હોય છોકરા વિના નો જ હોય ને ઈ ઉલારે રમે બરોબર છે કેમ દીજા સાડી બહુ ગમે દડો તો નાખે તો અમારા ટોળફોડ કરે બધું જોડે પડ્યું એ વાસણ ને બધું રસોડામાં આવવા દે થાય ખંડે દડો આ ચુંદડી નો બનાવ્યા રાખે ચાલો ઘર સભા પપ્પાને પીવું છે તો એ પાઈ દઈએ એને ખાંડ પપ્પા અમે બેસવા ગયા ને તો પપ્પાએ ખાંડ ઓગાળી રાખી બોલો ચલો શરબત થાય છે પપ્પાને પીવું છે વાગ્યા છે 7 વિડીયોને પણ એન્ડ કરી દે અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા મળીએ હવે નવા વિડીયો સાથે ચાલો હવે અમે છે ને બેસવા જઈશું એક જગ્યાએ હું ને મારા મમ્મી ને બા ને ત્યાં દરબાર ને એક બા છે ને ત્યાં બેસવા જઈશું હવે માં યાર એ હાઈ ગઈ ચાલો અમે ચોકડી ભેરી થાંભી અમારી બાની ની આવી ગયા બેસવા આવે બીજા બેન ને કેમ દીધા બેન બાકડો રાખ્યો ત્યારે વાડી આવ્યા ને તો પપ્પાએ ઉરિયા પણ નાખી દીધો અંદર આપણે ઘઉંની અંદર ઉરિયા પણ નખાઈ ગયો છે બીજું કંઈ કામ છે નહીં અને પપ્પા વળગી ગયા છે કારણ કે આપણે લાઈન પાથરેલી લીધી તો લાઈન પણ હકેલી લીધી છે અને બધું કમ્પ્લીટ કરીને હવે પાછું ઓયડીમાં મૂકી દે ને એની જગ્યા પર બીજી લાઈન પણ પાથરી દીધી છે આ બીજી લાઈન આપણે અહીંથી પાથર આને પહેલાં શું છે કે ઓલી મોટી લાઈન હતી નહીં આપણે પાથરતા એની જગ્યા પર જો આ નાની લાઈન કલર ફિટિંગ કરી અને પાથરી દીધી છે અને પોતે તો જો આ કરે છે લાઈનને બધી હકેલી લીધી છે તેને બાંધી કાઢીને પછી ઓયડીમાં આપણે પણ કમ્પ્લીટ એને મૂકી દઈએ અને આપણે ઢીબલામાં પણ એ પણ જો એના ખેતરની અંદર પાણી વારે છે અને માંડવી પણ ભેગી વીણતા જાય કોક હોય એટલે ઉંદેડા પણ હોય તે કોઈ બર ઉંદેડા પણ લાગે નહીં માંડવીની હિસાબે ઉંદેડા પણ એટલા લાગે એમ ખાવા સારુંથી પણ અત્યારે એવું જ કાંઈ છે નહીં પોતે જો માંડવી કોક વીણે છે એવું બધું કામ કરે છે અને આ આપણે તુવેર છે તુવેરમાં પણ જો અત્યારે પાણી પણ પૂરું થઈ ગયું છે વારવાનું આનો રિઝલ્ટ તો આપણે શું છે કે પાણી અને ભેગી દવા પણ મૂકી હતી 5 થી 7 દિવસમાં આપણે પણ આનો અંદાજ આવી જાય અને જેને આ બે દોસ્તારો જો માથાકૂટ જ કરે છે એકને આમ કે ને એકને આમ બે હમા ઊભા બેને શું છે કે ચા પીવાની તલપ અત્યારે એવડી છે ને પણ ચા કોઈ મૂકે એમ છે નહીં અહીંયા અત્યારે એના સિવાય તો બંને જો માથાકૂટ કરી રહ્યા છે એકદમ જો બે માથાકૂટ કરે છે માંડવી વીણો બાબતથી જતા હશે જોજો અમે હમણાં ત્યાં જઈ નહીં કાઢી હા બતાવશું પછી જઈશું બીજા કાલની કેસ તો પાણીની બોટલ પણ લઈ લીધી છે અમે તો બંને મા દીકરી હાલતા થઈ જઈએ હવે ચાલો ફ્રેન્ડ પણ આવી ગયા છે જો એનો તો કોટ ને ઓહો હો કોટ ને બધું પહેરી લીધું હાલો ચાલો હવે અમે જઈએ કા આમથી હાલો કે આમથી હા ઇલેક્ટ્રિક જ છે આગળ જો ચાલો ટ્રેન નીકળી છે આપણે ગયા તો એ નીકળી ગઈ હતી ને અહીંયા પહોંચ્યા હતા નીકળી નીકળી જ હતી માં પહોંચ્યા હતા હા કલાક થઈ કલાક ને કલાક આવતી છે ને ચાલો મોટી છે તો એ માલગાડી છે માલગાડી શું હા બહુ મોટી છે આ બાજુ આવેલ દીજા હું આ બાજુ રોડ ઉપર ક્યાં વહી જશો પૂરી હવે
થતું જ નથી રમવું ઘડી કોમાં ને ઘડી કોમાં જોજે આ થાય ઊંચું એમ મારાથી મને બીક લાગે હો બાપરે હિચકવા માંડ્યા છે એ બેન પડવાના ધંધા છે ને તારે ચાલુ હિચકે કડી હગું તોય કડી હગું શું થયો આડો ભેગો ચાલો હવે દિવિશા બેન ધરાઈ ગયા હવે જાવું ઘરે જાવું ને હવે હે દેખો ચાલો હવે જાય છે ઘરે ઈચ્છા કુછ કરી કરતો ચાલો હિચકી લ્યો પછી અહીંયા જમ્પિંગ નથી ખાવું હાલો હિચકી લે જાય હા હાલો ધક્કો મારીશ તારે ઈચ્છા પૂછે ને તને ધક્કો માર દે તને સસલામાં બેસી ગયા કેમ બેન મજા આવે ને એ કાનો હા કઈ થાય છે તો ચાલો બીજામાં બેસી હાલો બીજા બેન ઉધરસ ઉપડી ગઈ ત્યાં કોઈ છે નહીં હું સસલામાં બેહાડી હાલ તો ચપ્પલ કે તારા નથી પહેરો હાલ ઘડીક વાર હાટું પહેલે જ ચપ્પલ પહેરી બીજા બેન જમ્પિંગ ખાવા માંડ્યા છે ઓય ઈ આવે હમણાં બેન બા ખાવા માંડ્યા જમ્પિંગ મજા આવી ગઈ ને લે એમ ના હોય દીકું દીકરા ખાઈ પછી હાલો જાવું જ ઘરે જોઈ લે અમારી અવરી ગંગા ચડે છે કેમ દિવિજા કેવા મસ્ત પંખીડા જો પાછી લહરી હો જોઈ લે તર માઈ જાય કમર તારી હા તો જાઓ નીચકા ઉપર ચકવા માંડ્યા છે તમારે આવું હોય તો દેજો હું તો આવીશ કાલે મારો દીજાઈ લસણપટ્ટી ખવડાવી પોતે જ ખાય છે મજા ભરાઈ માં બેસાડી એવી કેટલા દિવસ ત્યાં કહેતી હતી અમે 6 દિવસ ત્યાં આવી ગયા હતા ને તો એ કહેતી મમ્મી રોજ કહે કે હાલને સ્લાઇડ ખાવા કેટલા દિવસ પછી આવી ગયા તો એ ખાઈ છે બધા હિંચકા સ્લાઇડ ને આપણે અહીંયા ઘડીક વાર બેઠા છીએ પછી જાય ઘરે જેવો ટાઈમ છે ને દિવ્યા બેન આવી ગયા જો સ્લાઇડ ને ખાવા કેમ દીજા ન સાંભળે બેન બા ભલે ને પડ અમારે શું પડતો એકમાં હરખી રમશે નહીં જો એક પછી એક આમથી આમ જાય આમથી આમ જાય જો કે બેસી જાય માયા નારથી આવી ગયું છે પથારી એક વસ્તુ કરું છું બરાબર ઈ માથે ને અડાર ઓકે તાઈ વધુ મેં પકડી રાખવાનું હવે ગુલાટી મારી જા બીક લાગે નોર કર જા 1 2 3 કજા બસ રેડી ચાલો સુઈ જઈએ હવે આવી રીતના તમને કોઈને આવડે છે અગ્રીમાં કોક એકદમ સીધે સીધા જૂતા થાય યો ચાલો સુઈ જાય 1:30 જેવો ટાઈમ થઈ ગયા છે તો સુઈ જાવ બેટા હવે સરસ કર્યું તે હો તમે કેવું એને કેવું કે ને કોમેન્ટમાં એને કરજો દીજાને કોમેન્ટમાં પછી વાંચજો કાકાને તો મારી મમ્મીને તો લોહી વાળા હાથ ભરાઈ ગયા કેવું લોહી નીકળ્યું જો મને તેમાંથી નીકળ્યું તો ચાઈટકા બતાવું શેમાંથી નીકળ્યું ઈ આટલામાંથી દાદા હાટુ જ્યુસ બનાવો તો હું પણ ખાઈ લો ને તારે ખાવું છે મમ્મી શું કરી નહીં જોઈએ હાલો કોમેન્ટમાં કરજો જો હું ખાઈને આનું નામ આવું વાળું જોઈએ હો ખાય એટલે આવું થઈ જાય જા બધું રેડ હા જો રેડ બધું થઈ જાય જો કોમેન્ટમાં જણાવજો જો ના ખબર પડી હોય ને લાઈક કરજો અને ખબર પડી હોય ને એને સરપ્રાઈઝ કરજો ને કોમેન્ટ કરજો દાદા હાટુ હવે જ્યુસ બનાવી લઈએ હા
દ્વિજાબેન જો નાસ્તો કરવા બેસી ગયા કાં 11 વાગે 11:30 થઈ ગયા દ્વિજા टीवी જોવે છે અહીંયા हमारे आराम हो रहा है यहाँ पे पापा का जूस भी रेडी हो गया है चलो पापा को दे आते हैं आपको चाहिए ऐसा जूस पीना है ये लो तुमको नहीं पीना जूस तो है इसको भर दीजिए चलो द्विजा बेन આપણે ફ્રી થયા ને ભૂખ લાગી કેમ દ્વિજા પર સુધારે છે કેમ દ્વિજા સરસ મજાની શિયાળાની મસ્ત મજાની મેથી છે હે સરસ લે જો ચાકુ હાથી એમ હાલે બા ચાલો પાંદડાથી એમણે કરીએ તો હાલે અને સુધારીએ તો હાલે બંને રીતે હાલે અને દ્વિજા બેનની જો નવી સ્ટીક સાથે જો તમે પણ આવી ટ્રાય કરજો કેમ દ્વિજા ચાકુ ન લાગે થારી ઉલરે બધું ઢોરાય તારી મેથી તો બતાય બધાય ને કેટલી મસ્ત મજાની એવી છે શું લખ્યું એ કોમેન્ટમાં જણાવજો કેમ દીકુ આમ કહી તો ઉભા રહ્યો મારે નથી મોડું થાય છે પછી ઉભા રહ્યો કરી બસ વાહ જો એવી મસ્ત મજાની મહેંદી છે હવે કરવા મને કામ